તો ગુજરાત હાઈકોર્ટનો અનોખો પર્યાવરણલક્ષી આદેશ સામે આવ્યો। બે આરોપીઓને 1700 વૃક્ષો વાવવાની શરતી જામીન આપવામાં આવ્યા છે। તો બંને આરોપીએ 850 વૃક્ષો વાવવાના રહેશે। જેલમાંથી છૂટ્યાના 15 દિવસમાં વૃક્ષારોપણ કરવાનું રહેશે। 3 વર્ષ સુધી સ્વખર્ચે વૃક્ષોની દેખભાળ કરવી પડશે। તો આ સાથે પાલિતાણા રેન્જમાં 1690 વૃક્ષો કાપવાના કેસમાં ચુકાદો જાહેર કરવામાં આવ્યો। બે ફોરેસ્ટ ગાર્ડ સામે ગેરકાયદે વૃક્ષ કાપવાનો કેસ છે। લાકડાના કોન્ટ્રાક્ટર સાથે સાંઠગાંઠનો પણ આરોપ હતો। 25,000 રૂપિયાના લાભ બદલ વૃક્ષો કપાવ્યાનો આરોપ છે। તો બંને ફોરેસ્ટ ગાર્ડને વન વિભાગે સસ્પેન્ડ કર્યા છે। હાઈકોર્ટનો આદેશ પર્યાવરણ સંરક્ષણ માટે દાખલારૂપ બન્યો। તો બે ફોરેસ્ટ ગાર્ડ સામે ગેરકાયદે આ વૃક્ષ છે જે આ કાપવાનો કેસ ચાલી રહ્યો હતો। લાકડાના કોન્ટ્રાક્ટર સાથે સાંઠગાંઠનો આરોપ હતો, પરંતુ આ બંને આરોપીઓ હવે જામીન મળ્યા બાદ વૃક્ષો વાવશે। 25,000 રૂપિયાના લાભ બદલ વૃક્ષો કપાવ્યાનો આરોપ પણ લગાવવામાં આવ્યો। હાઈકોર્ટ દ્વારા અનોખો પર્યાવરણલક્ષી આદેશ બહાર પાડવામાં આવ્યો છે, જેમાં આ બંને આરોપી કે જેમને હવે વૃક્ષો વાવવાની જવાબદારી સોંપવામાં આવશે।